કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં કર્મચારી મહામંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓની હીટવેવ અને ગરમીને કારણે જાહેર રજા આપવા પત્ર લખ્યો। વધુમાં કર્મચારી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સરકારી કચેરીઓમાં કેટલીક જગ્યાએ પીવાના પાણીની તકલીફ છે તથા કાળઝાળ ગરમીમાં કોમ્પ્યુટર ઠપ થઈ જાય છે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી જોતા જુદા જુદા વિસ્તારોમાં અને જુદા જુદા જિલ્લાઓમાં સરકારશ્રી દ્વારા હીટ વેવની જાહેરાત કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે। ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ જે જુદા જુદા જિલ્લામાં કાર્યરત છે ત્યાં આગળ કર્મચારીઓને પીવાના પાણીની તથા ઠંડકની એસી કે કુલરની વ્યવસ્થાઓ નથી। આથી કર્મચારીઓ તથા જે ઇક્વિપમેન્ટ છે એટલે મીન્સ કોમ્પ્યુટરથી જે કામગીરી ચાલે છે જીએસવાનથી એ તમામ કામગીરી ઠપ થવાની પણ સંભાવનાઓ રહેલી છે। આવા સમયગાળામાં કર્મચારીઓને હીટ સ્ટ્રોક આવવાની અને કર્મચારીઓના સ્વાસ્થ્યને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવે તેવી સંભાવનાઓ રહેલી હોય સરકારશ્રીને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિનંતી છે કે આ હીટવેવની જ્યાં સુધી સરકારશ્રીએ જાહેરાત કરી છે તે સમયગાળામાં કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવે। રાજ્યમાં વધુ પડતી ગરમીને લઈ ગાંધીનગર સિવિલ તમામ વ્યવસ્થાઓથી સજ્જ કરવામાં આવી છે।